કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો આજે ફરીથી આવી ગયા છીએ આપની સમક્ષ એક નવા લેક્ચર સાથે, એક નવા ટોપિક સાથે, એક નવા વિષય સાથે. ગયા વિડિયો લેક્ચરમાં આપણે જોયું હતું કે સામાજિક વિજ્ઞાનનું વિભાગ એ જે અમારી મેગા લેક્ચરની સિરીઝમાં જે પેપર સેટ સોલ્યુશન અમે કરાવવાના છીએ, તો એના બાબતમાં અમે તમને થોડુંક માહિતી આપી હતી. પણ આજે અમે એક નવા જ ટોપિક સાથે આવી ગયા છીએ. તો બસ ઝડપીથી આ વિડિયો લેક્ચર્સ જે છે એ વિડિયો લેક્ચરની સિરીઝ પણ અમારી હવે આવતીકાલથી શરૂઆત થઈ રહી છે, તો એની પણ હું તમને માહિતી આપું છું. પણ એ સાથે સાથે એ પણ કહેવાનું કે અમારી જે ચેનલ જે છે એ એકદમ નવી છે, તો અમારી ચેનલને આપનો પ્રેમ આપો, આપનો સપોર્ટ આપો, સહકાર આપો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. અને શેર એટલા માટે જેમ બને એમ વધુ શેર કરો, જેથી કરીને એવા વિદ્યાર્થીઓ જે ઘરે બેઠા તૈયારી કરી રહ્યા છે, કોઈ ટ્યુશન ક્લાસીસમાં કે કોઈ કોચિંગ ક્લાસીસમાં નથી જઈ રહ્યા, તો એમને પણ અમારી ચેનલનો લાહવો, અમારા વિડીયોનો લાહવો મળે અને એ પણ કંઈક શીખે. બરાબર, અમારો હેતુ એ જ છે કે આપણા ઘર સુધી અમે પહોંચી શકીએ. અને હવે વાત રહી આપણી મેગા લેક્ચર સિરીઝની, તો આવતીકાલથી આપણી મેગા લેક્ચર સિરીઝ જે છે ચાલુ થવા જઈ રહી છે. તો કાલે ટાઈમ છે 2 વાગ્યાથી, એટલે કે બપોરના 2 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી નોન સ્ટોપ 5 કલાકનો મેગા લેક્ચર્સ જે છે એ લાઈવ થઈ જશે, આપની સમક્ષ આવશે અને એ લેક્ચર્સ લાઈવ રહેશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા વિદ્યાર્થીઓ, આપના કોઈ પણ ફ્રેન્ડ્સ હોય જે ધોરણ 10ની ગુજરાતમાં તૈયારી કરી રહ્યા હોય, તો એમના સમક્ષ પહોંચાડજો, જેથી એ ઘરે બેઠા બહુ જ સારી રીતે કન્ટેન્ટ ભણી શકે. બરાબર. તો હવે ગઈકાલે એટલે કે ગયા લેક્ચરમાં આપણે એક સિરીઝ શીખ્યા હતા, જે વિભાગ એની જે સિરીઝ જે છે એમાં પ્રશ્નોની જે પણ પ્રશ્નો આવે છે વિભાગ એમાં, એ વિભાગ એના મેં સોલ્યુશન આપવાની ટ્રાય કરી હતી. તો આજે હવે ટોપિક એવો છે ગુજરાતી વ્યાકરણનો છંદનો. તો એ ટોપિકને એકદમ ઝડપથી ભણવાની કોઈ મજા નથી. એનું કારણ છે કે આ ટોપિકના જે છંદની સમજ જો તમને એકદમ ડેપ્થમાં મળે તો એ સારું રહેશે. હવે આ ટોપિકમાંથી આપણી પરીક્ષામાં પ્રશ્ન બનતા હોય છે, 2 માર્કના કે 3 માર્કના પ્રશ્ન આવતા હોય છે. બરાબર. ક્યારેક છંદના બંધારણ પૂછી લેતા હોય છે, ક્યારેક કોઈ કવિતાની પંક્તિઓ આપી હોય છે અને એમાંથી તમને કહેવામાં આવતું હોય છે કે આ છંદ કયો છે, ઓળખાવો. તો આવા 2 પ્રશ્ન કે 3 પ્રશ્ન આવી શકે છે. બરાબર. તો ચાલુ કરીએ, આપણે આજના ટોપિક તરફ વધીએ અને આપણો આજે ટોપિક જે છે એમાં આગળ વધીને એની માહિતી આપણે આગળ લઈએ. તો છંદ, જો છંદ જે છે એ સમજવો એટલો જરૂરી છે, કારણ કે આ વિષય એવો છે, આ ટોપિક એવો છે કે જો વિદ્યાર્થીને આવડે તો એમના મોઢામાંથી હાશ નીકળશે, અને જો વિદ્યાર્થીને ન આવડે તો એમના મોઢામાંથી કાશ નીકળશે કે કાશ આ ટોપિક કરીને ગયા હોત તો 2 કે 3 માર્ક્સ વધારે સારી રીતે કવર કરી શકે. અને આપણો હેતુ તો એ જ રહેવો જોઈએ કે ગુજરાતી વ્યાકરણમાં એક પણ માર્ક જવો જોઈએ નહીં. આપણો હેતુ એ જ રહેવો જોઈએ કે ગુજરાતી વ્યાકરણમાં આપણો એક પણ માર્ક જવો જોઈએ નહીં, કારણ કે દરેક માર્ક જે છે એ કિંમતી હોય છે. તો અહીંયા આપણે એકદમ ડેપ્થમાં વાત કરશું કે છંદની વ્યાખ્યા આપી છે આપણને, અને છંદનું મૂળ શું છે એ આપ્યું છે. તો પહેલા વાત કરીએ છંદની વ્યાખ્યાની. તો સંસ્કૃત, આ જે છંદ જે છે એ છંદ માટે આપણે સંસ્કૃત ભાષાને, આપણે ગુજરાતી ભાષાને છંદ માટે સંસ્કૃત ભાષાનો આભાર માનવો જોઈએ, કારણ કે છંદ જે આવ્યો છે એ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે. બરાબર. હવે છંદમાં 2 વસ્તુ આપેલી છે, એક છે વૃત્ત છે અને એક છે જાતિ છે. બરાબર. છંદ જે છે એ કોઈ અલગ વસ્તુ નથી, પણ તમે કવિતાઓ તો સાંભળેલી જ હશે. તો કવિતાના 2 પ્રકાર હોય છે, એક કવિતાનું આંતરિક રૂપ હોય છે, એક કવિતાનું બાહ્ય રૂપ હોય છે.
આંતરિક રૂપ એટલે કે એના જે શબ્દ આપેલા હોય છે એને આંતરિક રૂપ કહેવામાં આવે છે. એનું બાહ્ય રૂપ એટલે કે કવિતા જે છે એ કયા છંદમાં લખાણી છે, કવિતાની પંક્તિઓનું માપ શું છે, એમાં કેટલા લઘુ અક્ષર છે, કેટલા ગુરુ અક્ષર છે, એ માત્રામેળ છંદમાં છે કે અક્ષરમેળ છંદમાં છે. તો આ બધી જ જે વસ્તુ જે છે એમાં વૃત્ત કેટલા છે, એમાં જાતિ કેટલી છે, એમાં યતિ કેટલી છે, આ બધી જ વસ્તુ જે છે એ બાહ્ય પ્રકાર છે. અને છંદ જે છે એ કવિતાનો એક બાહ્ય પ્રકાર છે એવું કેવું હોય તો આપણે કહી શકીએ. બરાબર. કેટલીક કવિતાઓ જે છે એ કવિઓ લખે છે એ છંદયુક્ત હોય છે, તો કેટલીક કવિતા જે હોય છે એ છંદ મુક્ત હોય છે. એવું નેસેસરી નથી કે ભાઈ બધા કવિઓ જે છે એ છંદયુક્ત જ કવિતા લખે. કવિઓને તમે એમ પ્રેશરાઇઝ ન કરી શકો, એમ ન કહી શકો કે આ કવિતા જે છે, તમે જે પણ કવિતા લખો છો એને તમારે છંદયુક્ત જ લખવાની છે. તો એ કવિ એમ કહેશે તો ભાઈ મારા મરજીનો વિષય છે ભાઈ, નન ઓફ યોર બિઝનેસ, ધીસ ઇઝ માય પર્સનલ બિઝનેસ. એ મારી વાત ઉપર, મારી મરજી ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. આગળ જતા આવશે કેટલીક જગ્યાએ યતિભંગ પણ થતું હોય છે. બરાબર. તો બધી જ કવિતા જે છે એ છંદયુક્ત હોય છે એવું જરૂરી નથી. બરાબર. તો કેટલીક કવિતા જે હોય છે એ છંદયુક્ત હોય છે, કેટલીક કવિતા હોય છે છંદ મુક્ત હોય છે. બરાબર. અને સામાન્ય રીતે આપણે વૃત્ત અને જાતિની વાત કરીએ, વૃત્તનો મતલબ થાય છે ફરી ફરીને આવેલું. તો કે એક ને એક શબ્દ ફરી ફરીને આવે એને કહેવાય છે વૃત્ત. કવિતામાં એક ને એક શબ્દ ફરી ફરીને આવે એને કહેવાય છે વૃત્ત. અને બીજી વસ્તુ છે છંદનો પ્રાણ છે પુનરાવર્તન. તો કવિતામાં તમે જુઓ છો કેટલાક વાક્યો એવા હોય છે જે ફરી ફરીને આવે છે, જે પુનરાવર્તન થાય છે. બરાબર. તો છંદ જે છે એ પુનરાવર્તન, વૃત્ત અને જાતિ આટલી વસ્તુ ઉપર ડિપેન્ડ હોય છે. બરાબર. હવે વ્યાખ્યા એવી થાય છે, એકદમ જો દેશી ભાષામાં વ્યાખ્યા કરીએ તો કે કવિતા જે છે આવાજનો અમુક ઘટક ફરી ફરીને આવ્યા કરે એ છંદ. કવિતામાં અમુક પંક્તિ હોય છે, અમુક શબ્દો એવા હોય છે જે ફરી ફરીને આવ્યા કરે છે અને એ જ વસ્તુ જે છે જેને છંદ કહેવાય છે. બરાબર. અને જાણીને આપને આશ્ચર્ય થશે કે આ જે કવિ જે લોકો હોય છે એ કવિતાઓ લખે છે એના અક્ષરના પણ માપ હોય છે, એનું એક બંધારણ હોય છે. એ લોકો બંધારણને ફોલો કરતા હોય છે, બંધારણનું અનુકરણ કરતા હોય છે. બરાબર. આગળ જોઈશું એ કઈ પ્રકારનું બંધારણ હોય છે, કયા પ્રકાર ગણ કોને કહેવાય છે, બંધારણ કોને કહેવાય છે, આગળ આપણે સમજશું. પછીની વસ્તુ છે ગુજરાતીમાં છંદના પ્રકાર. હવે ગુજરાતીમાં છંદના બે પ્રકાર પડે છે. એક પ્રકાર છે અક્ષરમેળ છંદ છે, એક પ્રકાર છે માત્રામેળ છંદ છે. બરાબર. અક્ષરમેળ છંદ એટલે કે જેમાં અક્ષરનું બંધારણ આપેલું હોય છે, અક્ષરનું માપ આપેલું હોય છે, એવા છંદને કહેવાય છે અક્ષરમેળ છંદ. અને આ બંને છંદ આપણે સમજવા હોય, અક્ષરમેળ છંદ ને માત્રામેળ છંદ, તો એનું છંદના કેટલાક નિયમો છે, એના કેટલીક પૂર્વ નિયમો છે. છંદ શરૂઆત કરતા, ચાલુ કરતા પહેલા આપણે એની પૂર્વ સમજ લઈ લઈએ તો છંદનો ટોપિક જેવો ઇઝી ટોપિક કોઈ ગુજરાતી વ્યાકરણમાં છે જ નહીં. તો એકદમ રોકડિયા માર્ગ જો મારા હિસાબે જુઓ, મારી નજરથી જુઓ તો છંદ જે છે એ આપણને 2 થી 3 માર્કનું ગુજરાતી વ્યાકરણમાં એકદમ રોકડિયા માર્કનો વિષય છે, રોકડિયા માર્કનો કન્ટેન્ટ છે. આગળ વધીએ. હવે માત્રામેળની વાત કરીએ તો છંદ જે છે એની જે કવિતાની પંક્તિઓ હોય છે એમાં માત્રા આવેલી હોય છે. બરાબર. એ માત્રાની ગણતરી કરવાની હોય છે. આગળ આપણે જોઈશું કઈ રીતનું છે. તો એક જે છે એ અક્ષરમેળ છંદ છે, એક જે છે માત્રામેળ છંદ છે. બરાબર. આગળ વધીએ આપણે. લઘુ ગુરુના નિયમો. જો હવે અહીંયાથી આપણો છંદનો પૂર્વ સમજનો ટોપિક સ્ટાર્ટ થાય છે. બરાબર. પહેલી જે આપને મેં માહિતી આપી એ ફક્ત એક છંદનો પરિચય હતો કે છંદ કોને કહેવાય છે. બરાબર. હવે અહીંયા જે છે એ શું આપેલું છે આખું? લઘુ અને ગુરુના નિયમો. તો છંદ જે છે એમાં
આપણે ગુજરાતી જો તમે ભણતા હોય તો ગુજરાતીમાં તમને ખ્યાલ હશે કે કેટલાક જે છે એ શબ્દ શું હોય છે, લઘુ હોય છે, કેટલાક શબ્દ શું હોય છે, ગુરુ હોય છે. હવે ગુરુ શબ્દ કોને કહેવો અને લઘુ શબ્દ કોને કહેવો એ સમજવું હોય તો આપણે એક જ મિનિટ હશે. ઓકે, તો કેટલાક શબ્દ હોય છે લઘુ હોય છે, કેટલાક શબ્દ હોય છે ગુરુ હોય છે. બરાબર. તો અહીંયા જો ચાર એવા સ્વર, ગુજરાતી જે છે, ગુજરાતી ભાષા જે છે એ એક તો સ્વર છે અને એક વ્યંજન છે. ગુજરાતી ભાષાના અક્ષર છે એ બે વિભાગમાં વહેંચાયેલા છે, એક છે સ્વર, એક છે વ્યંજન. આ તો આપણને ખ્યાલ જ છે. સ્વર કોને કહેવાય એ પણ ખ્યાલ છે, વ્યંજન કોને કહેવાય એ પણ ખ્યાલ છે આપણને. પણ એમાં કેટલાક સ્વર હોય છે એને હ્રસ્વ સ્વર કહેવાય છે અને કેટલાક સ્વર હોય છે એને દીર્ઘ સ્વર કહેવાય છે. બરાબર. કેટલાક સ્વર હોય છે એને શું કહેવાય છે, હ્રસ્વ સ્વર કહેવાય છે અને કેટલાક સ્વર હોય છે એને દીર્ઘ સ્વર કહેવાય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા ઉદાહરણ તરીકે જોવા જઈએ તો કે અ, ઈ, ઉ, ઋ. બરાબર. તો આ જે અ, ઈ, ઉ, ઋ આ જે છે એ બધા જે છે એ કયા સ્વર છે, હ્રસ્વ સ્વર છે. બરાબર. અને તો જો હ્રસ્વ સ્વર જે છે, જે હસ્વ સ્વર છે એને આપણે લઘુ અક્ષર કહેશું અને જે દીર્ઘ સ્વર છે એને આપણે ગુરુ અક્ષર કહેશું. બરાબર. હવે એક વસ્તુ પણ આપણે અહીંયા યાદ રાખવા જેવી કે દરેક જે વ્યંજન છે એ વ્યંજન સ્વરથી જોડાયેલો હોય છે. દરેક વ્યંજન જે છે એ વ્યંજનના ઉચ્ચારણમાં ક્યાંક ને ક્યાંક સ્વર આવેલો હોય છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા એક લખું છું કે જેમ કે લખું છું ક, જેમ કે અહીંયા લખું છું ક, ક. તો જે ક જે છે એ ક પ્લસ અ થી બનેલો છે, ક પ્લસ અ થી બનેલો છે. એવી જ રીતે હું અહીંયા લખું છું કા, તો જે કા જે છે એ ક પ્લસ આ થી બનેલો છે. તો દરેક અક્ષર જે છે એમાં આ વ્યંજન છે અને આ છે સ્વર છે. બરાબર. તો હવે લઘુ અક્ષર કોને સમજવો અને ગુરુ અક્ષર કોને સમજવો એ વસ્તુની આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે લઘુ અક્ષર કોને કહેવાય અને ગુરુ અક્ષર કોને કહેવાય. તો જો અહીંયા લખ્યા છે ચાર એવા હ્રસ્વ સ્વર છે, અ, ઈ, ઉ, ઋ. બરાબર. તો શું ફક્ત આ ચાર જ જે છે હ્રસ્વ સ્વર છે? બરાબર. ના, આ ચાર હ્રસ્વ સ્વર જે છે એ જે વ્યંજનની પાછળ લાગે, જે વ્યંજન, બરાબર યાદ રાખજો મિત્રો, જે વ્યંજનની પાછળ આ હ્રસ્વ સ્વર લાગે છે એ બધા જ અક્ષરો આપણા માટે, બધા જ વ્યંજનો આપણા માટે લઘુ અક્ષર બની જશે. જેમ કે અહીંયા વ્યંજન છે ક, લાગ્યો છે અ, તો આ બની ગયો આપણા માટે લઘુ અક્ષર. બીજો વ્યંજનની વાત કરું ક પ્લસ ઈ. બરાબર. ક પ્લસ ઈ, તો આપણે આ બની ગયો કી. તો આ પણ એક પ્રકારનો કયો અક્ષર થઈ ગયો, લઘુ અક્ષર થઈ ગયો. ઉની વાત કરીએ તો ક પ્લસ ઉ, તો બની ગયું કુ. તો આ પણ એક આપણા માટે લઘુ અક્ષર થઈ ગયો. બરાબર. તો આ જેટલી પણ અહીંયા જેટલા પણ હ્રસ્વ સ્વર છે એ જે પણ વ્યંજનની પાછળ લાગે એ વ્યંજન લઘુ અક્ષર બની જશે. આટલું યાદ રાખવું પડશે. હવે એ ફક્ત ક પાછળ લાગે એવું જરૂરી નથી, ખ પાછળ લાગે. જેમ કે ખ, ખી, ખુ, ખૃ. બરાબર. એ લઘુ અક્ષર થઈ જશે. પછી ઘ, ઘી, ઘુ, ગૃ, એ પણ લઘુ અક્ષર થઈ જશે. ગ, ગી, ગુ, ગૃ, એ પણ શું થઈ જશે, લઘુ અક્ષર થઈ જશે. તો આ જેટલા પણ
વ્યંજન જે છે એની પાછળ આ 4 હ્રસ્વ સ્વર લાગે છે. યાદ રાખજો મિત્રો, આ 4 હ્રસ્વ સ્વર લાગે છે એ બધા જ જે છે એ બધા જ શું થઈ જશે? લઘુ અક્ષર થઈ જશે. યાદ રાખજો, આ 4 જે છે એ હ્રસ્વ સ્વર જેટલા પણ અક્ષરની પાછળ લાગશે, જેટલા પણ વ્યંજનની પાછળ લાગે છે એ શું થઈ જશે? લઘુ અક્ષર થઈ જશે. બરાબર. પછી વાત કરીએ દીર્ઘ ગુરુ અક્ષરની. તો ગુરુ અક્ષરમાં અહીંયા આપેલા છે આપણને દીર્ઘ અક્ષર. જો લઘુ અને ગુરુ, આ હ્રસ્વ અને દીર્ઘ એ પણ સમજવું જરૂરી છે આપણા માટે. લઘુ ગુરુ સમજ્યા પહેલા કે હ્રસ્વ સ્વર જે છે એ એકદમ ટૂંકું ઉચ્ચારણ વાળો અક્ષર હોય છે, શબ્દ હોય છે. જેમ કે બોલો તો એકદમ ઉચ્ચારણ ટૂંકું હોય છે. ક, ખ, ગ, ગી, ગૃ, મૃ, કૃ. ખબર પડી? પણ અહીંયા જ્યાં ગુરુ અક્ષર, જેની ગુરુ અક્ષરની વાત કરીએ એટલે કે દીર્ઘ સ્વરની વાત કરીએ, તો જેટલા પણ દીર્ઘ સ્વર જે છે, જેટલા પણ દીર્ઘ સ્વર જે છે, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, આ બધા જ દીર્ઘ સ્વર જે છે એનું ઉચ્ચારણ જે છે એ લાંબુ થશે. ઉચ્ચારણ કેવું થશે મિત્રો? લાંબુ થશે. બરાબર. તો ઉચ્ચારણ જે અક્ષરનું લાંબુ થશે એ અક્ષર આપણા માટે ગુરુ અક્ષર છે. સિમ્પલ છે, કોઈ જ વધારે આમાં રોકેટ સાયન્સ લગાવવાનું નથી. જે અક્ષરનું ઉચ્ચારણ ટૂંકું છે એ અક્ષર લઘુ છે, અને જે અક્ષર, જે વ્યંજનની પાછળ આ 4 હ્રસ્વ સ્વર લાગે છે એ આપણા માટે લઘુ છે. બસ સિમ્પલ ઇઝ ધેટ, નથિંગ એલ્સ. એના સિવાય બીજું કંઈ છે જ નહીં. બરાબર. અને જે અક્ષરની પાછળ દીર્ઘ સ્વર લાગે છે, જેમ કે ક પ્લસ આ, તો શબ્દ આપણો અક્ષર કયો બનશે? કા. તો કા જે છે એ આપણા માટે કયો બની ગયો છે? ગુરુ અક્ષર બની ગયો છે. એ ઉપરાંત ક પ્લસ ઈ, તો આપણા માટે આ જે કી જે છે એ પણ શું બની ગયો છે? ગુરુ અક્ષર બની ગયો છે. બરાબર. તો આટલી પાયાની સમજ આપણને હોવી જોઈએ. હા, હવે બીજી સમજ તરફ આપણે આગળ વધીએ. લઘુ અક્ષર કોને કહેવાય, ગુરુ અક્ષર કોને કહેવાય, એ આપણને સમજ મળી ગઈ છે. બરાબર. તો હવે આગળની સમજ, આગળની આપણે આગળ વધીએ. તો જે છંદમાં જે લઘુ અક્ષર હોય છે એ લઘુ અક્ષરને આ પ્રકારની નિશાની કરવામાં આવે છે. બરાબર છે? આ પ્રકારની નિશાની કરવામાં આવે છે. અને જે ગુરુ અક્ષર હોય છે એને આ પ્રકારની નિશાની કરવામાં આવે છે કે અંદર જે છે આ ઇંગ્લિશનો જે આલ્ફાબેટ યુ જે છે, જેને યુગ્મ પણ કહેવાય છે, એની નિશાની કરવામાં આવે છે. અને અહીંયા આ જે લીટી કહો છો તમે, ખરેખર આ લીટી નથી, આ ખરેખર ગુજરાતીમાં તિર્યક ચિહ્ન કહેવાય આને. અને ખરેખર ગુજરાતીમાં શું કહેવાય છે? ગુજરાતી વ્યાકરણની ભાષામાં તિર્યક ચિહ્ન કહેવાય છે. તો આ જે તિર્યક જે ચિહ્ન જે છે એ તિર્યક ચિહ્નની નિશાની કરવામાં આવે છે ગુરુ અક્ષરની ઓળખાણ માટે. અને લઘુ અક્ષરની ઓળખાણ માટે અહીંયા યુગ્મ કોણ એટલે કે ઇંગ્લિશનું આપણે યાદ રાખીએ કે યુની નિશાની કરવામાં આવે છે. બરાબર. તો અહીંયા જો આપેલા છે ક, કી, કુ, કૃ, આ બધા આપણા માટે કેવા અક્ષર થઈ ગયા? લઘુ. કેમ? કારણ કે વ્યંજન પાછળ ક તમે બોલો છો તો ક્યાંક ને ક્યાંક મંદ ઉચ્ચારણ અનું થાય છે, ક. બરાબર. પછી કી બોલો છો તો ક્યાંક ને ક્યાંક મંદ ઉચ્ચારણ ઈનું થાય છે. એવી જ રીતે ક્યાંક કુ બોલો છો તો ક્યાંક ને ક્યાંક મંદ ઉચ્ચારણ ઉનું થાય છે. કૃ બોલો છો તો ક્યાંક ને ક્યાંક મંદ ઉચ્ચારણ રૂનું થાય છે. એવી જ રીતે વાત કરીએ ગુરુ અક્ષરની, તો અહીંયા ગુરુ અક્ષર આપેલા છે કા, એનું ઉચ્ચારણ પણ થોડું લાંબુ થશે. કા, કી, કુ, કે, કઈ. ખબર પડી? બરાબર. તો આ જેટલા પણ દીર્ઘ સ્વરો જે છે, જે વ્યંજનની પાછળ દીર્ઘ સ્વર લાગે છે, એ બધા જ જે છે એ કોણ કયા છે? ગુરુ અક્ષર છે. બરાબર. તો અહીંયા આપણે લઘુ અને ગુરુની સમજ ખબર પડી કે કોને લઘુ અક્ષર કહેશું, કોને ગુરુ અક્ષર કહેશું. આગળ વધીએ. હવે કેટલાક નિયમો છે. આ તો આપણે લઘુ અક્ષર કોને કહેવાય અને ગુરુ અક્ષર કોને કહેવાય એ સમજ્યા. પણ હવે કેટલાક એવા નિયમો છે
જે નિયમો એવું કહે છે, છંદના નિયમો જે છે એ આપણને એવું સમજાવે છે કે ગુરુ અક્ષરને તો ગુરુ ગણવાનો જ છે આપણે, પણ કેટલીક સિચ્યુએશન, કેટલીક એવી કન્ડિશન કે એવી સ્થિતિ આવી જાય છે જ્યાં આપણે લઘુ અક્ષરને પણ શું કરવાનો છે? ગુરુ ગણવાનો છે. બરાબર? તો કઈ એવી સ્થિતિ છે? તો પહેલો નિયમ છે આપણી પાસે જોડાક્ષરનો નિયમ. પહેલો નિયમ કયો છે આપણી પાસે? જોડાક્ષરનો નિયમ. તો જો જોડાક્ષરનો નિયમ શું કહે છે આપણને? જોડાક્ષરનો નિયમ આપણને કહે છે કે જે પણ જોડાક્ષર વાળો શબ્દ છે, જે પણ શબ્દ જોડાક્ષર વાળો છે, બરાબર, એ શબ્દ આગળ જો લઘુ અક્ષર હોય, જે શબ્દ આગળ જો લઘુ અક્ષર હોય તો લઘુ અક્ષરને પણ તમારે ગુરુ ગણવો. ગુરુને તો ગુરુ જ ગણવાનો છે ભાઈ, પણ જોડાક્ષર આગળ, બરાબર યાદ રાખજો, જોડાક્ષર આગળ કોઈ લઘુ અક્ષર હોય તો એને પણ તમારે શું ગણવાનું છે? ગુરુ ગણવાનો છે. બરાબર? હવે પહેલા તો મને એ સમજાવો કે આ શબ્દો તમારી સામે લખ્યા છે એ તમારા દ્રષ્ટિએ, તમારી નજરે એ કેટલા શબ્દો છે? કોઈ કહેશે 2.5 શબ્દ છે, કોઈ કહેશે 3 છે, કોઈ કહેશે 3.5 છે. પણ અહીંયા છંદની ભાષામાં, છંદ જ્યારે સમજતા હોય ગુજરાતી વ્યાકરણમાં, ત્યારે અડધા શબ્દ કે એવું કંઈ આવતું જ નથી. બરાબર? અહીંયા મારી ભાષામાં આ જે શબ્દ જે છે, આ મારી નજરે આ જે શબ્દ જે છે એ ફક્ત ને ફક્ત 2 અક્ષર આપેલા છે. સત્ય, બરાબર, ભક્તિ, પથ્થર, કિલ્લો. જોડાક્ષરનો નિયમ એમ કે છે કે જોડાક્ષર થકી આગળના અક્ષરને થડકો લાગે છે. જ્યારે બોલો ત્યારે જો સમજ પડશે, સત્ય, ભક્તિ,